એક છોકરીને ફેસબુકમાં એક છોકરાની રિક્વેસ્ટ આવી. છોકરાનો દેખાવ સારો હતો એટલે છોકરીને રસ પડ્યો. એણે એક્સેપ્ટ કરી લીધી. પછી તો છોકરો રોજ મેસેજ કરવા લાગ્યો અને બંને વચ્ચે વાતો ચાલુ થઈ ગઈ. ધીરે ધીરે બંને એકબીજાને પસંદ કરવા લાગી ગયા. છોકરાએ છોકરીને મળવા બોલાવી. બંનેની મુલાકાતો પણ વધવા લાગી. છોકરી છોકરાને દિલથી પ્રેમ કરતી હતી. પરંતુ થોડાક દિવસો પછી જ્યારે છોકરીએ છોકરાને લગ્ન માટે કહ્યું, છોકરો આડા પાછા બહાના બતાવીને વાત ટાળવા લાગ્યો. હકીકતમાં એ છોકરો આ બધું માત્ર ટાઈમ પાસ માટે કરતો હતો અને એ આ પહેલા પણ ઘણી બધી છોકરીઓ સાથે આવું કરી ચૂક્યો હતો. આ વાતથી છોકરીનું દિલ તૂટી ગયું. મિત્રો, આ સોશિયલ મીડિયાના સંબંધો બધા મોટા ભાગે ટાઈમ પાસ જ હોય છે. કોઈની સાથે સંપર્ક કરતા પહેલા વિચારજો, ક્યાંક તમારી લાગણીઓ સાથે છેડછાડ તો નથી થઈ રહી ને? મિત્રો, તમારો વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ